દશેરાના તહેવારને લઈને સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। 10 ટીમો દ્વારા ફાફડા જલેબીના નમૂના લેવાયા છે। દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે। સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવામાં આવશે। તહેવાર દરમિયાન હલકી ગુણવત્તાને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા ફરસાણ ન બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે। સુરતના મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યને અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે। સુરતમાં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં હાથ તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફાફડા જલેબીના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। દશેરાના તહેવારને અનુલક્ષી સુરતમાં મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આજે ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફાફડા જલેબીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર। જેકે ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। कामाक्षी सेलर फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। आरोग्य अधिकारी श्री અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાની લેવાની કામગીરી કરવામાં આવેલી છે। જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ શ્રી સુરત મહાનગરપાલિકા ને મોકલાવી આપવામાં આવેલ છે। જેના રિપોર્ટ આવ્યાથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। તેલ અને તેલના પણ સ્પોટ આપણું ફૂડ ઓન વ્હીલ છે તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યું છે। જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે।